ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા અને ખેડૂતોના જામીન મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ જજ હાજર ન રહેતા આ સુનાવણી ટળી છે। ત્યારે હવે ક્યારે નવી તારીખ મળી છે, ક્યારે સુનાવણી થવાની છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તેમના ધર્મપત્ની અને 9 જેટલા ખેડૂતો હાલ જેલમાં બંધ છે। થોડાક સમય પહેલા વનકર્મીને માર મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે ગુનો નોંધાયો હતો તે બાબતને લઈને તેઓ જેલમાં બંધ છે અને નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા ધારાસભ્ય અને તેમના સાથી જે લોકો આ કેસમાં સામેલ હતા તેમને સંભળાવી હતી। આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। શુક્રવારે આ મામલાને લઈને સુનાવણી થઈ હતી અને વધુ સુનાવણી મંગળવારે એટલે કે આજના દિવસે હાઈકોર્ટ દ્વારા રાખવામાં આવી હતી, પરંતુ આ જે કેસના જજ છે જે શકુંતલા વસાવા અને ખેડૂતોના જામીનની સુનાવણી કરી રહ્યા છે તેઓ રજા પર હોવાથી શકુંતલા વસાવાની જામીન છે તે ટળ્યા છે અને આને લઈને જે શકુંતલા વસાવાના વકીલ છે એડવોકેટ વિશાલ દવે તેમણે મહત્ત્વના ખુલાસા કર્યા છે અને કહ્યું છે કે અગાઉ જે તેમણે દલીલ કરી હતી શુક્રવારે તેમાં કોર્ટને તેમણે જણાવ્યું કે આ કેસમાં તેમના અસીલ વિરુદ્ધના કોઈ પણ પ્રકારના પુરાવા પોલીસને મળ્યા નથી અને આમાં ખોટી રીતે તેમને સજા કરવામાં આવી છે। ત્યારે આ બાબતને લઈને પહેલાં સાંભળી લો શું કહી રહ્યા છે એડવોકેટ વિશાલ દવે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જે સમગ્ર મામલો ચાલી રહ્યો છે તેમના જે શકુંતલા વસાવા અને ખેડૂતો તેને લઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી। આપણી સાથે શકુંતલા વસાવાના જે એડવોકેટ છે વિશાલભાઈ દવે તેમની સાથે વાતચીત કરીએ કે આજે શું થયું ને હવે કઈ તારીખ પડી છે। વિશાલભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી, આજે ગુજરાત હાઈકોર્ટમાં વનકર્મીને માર મારવાના કેસમાં ધારાસભ્યના પત્ની અને ખેડૂતોના મામલે આ જામીન અંગે સુનાવણી થવાની હતી। વિશાલભાઈ, આજે શું થયું કોર્ટમાં, શું અપડેટ છે? આજે અમારી સુનાવણી હાથ પર હતી પણ નામદાર કોર્ટ આજે રજા પર છે, એટલે અમે કાલની તારીખ માટે રિક્વેસ્ટ કરી છે। હવે કાલે કદાચ મેટર લાગી જશે। વિશાલભાઈ, અગાઉ જે લાસ્ટ ટાઈમ શુક્રવારે જે દલીલો થઈ હતી તો એમાં મહત્વના કયા મુદ્દાઓ આપના તરફથી જે તમારા જે જી હાલમાં છે ને બીજા ખેડૂતો એમની હિયરિંગ ચાલુ છે, એટલે આવતા હિયરિંગમાં પુરાવો ધ્યાન પર લેવા માટેની હિયરિંગ ચાલતી હતી। અમારો નંબર હજી હવે એમની સુનાવણી પતે પછી અમારી હિયરિંગ આવશે। બરાબર। આમ અસીલને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, કેમ કે એક તરફ સરકારી પક્ષના વકીલનું કહેવું છે કે એમની ભૂમિકા છે ધારાસભ્યની સાથે, તો આપના તરફથી કઈ રીતની ખાસ કે જેમાં કન્સિડર કોર્ટ થાય એ માટે તમારા તરફથી શું દલીલ રહી હતી? જી, હું તમને બહુ માહિતી નહીં આપું પણ ચુકાદામાં અમારા અસીલ વિરુદ્ધ કોઈ પુરાવો રેકોર્ડ પર આવ્યો નથી। સમગ્ર મામલો જોવામાં આવે તો એમનો કોઈ રોલ જ નથી, એટલે અમે કોન્ફિડન્ટ છે કે નામદાર કોર્ટમાં અમારી રજૂઆત પછી એમને જામીન મળી જશે। અને આવતીકાલ માટે સુનાવણી માટેની પ્રક્રિયા ચાલુ છે? હા, અમે તારીખ માંગી છે આવતીકાલની, કદાચ લાગી જશે મેટર। ચોક્કસથી ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ, તમે જોડાયા આ મુદ્દે માહિતી આપી। જી ધન્યવાદ। જે આપે સાંભળ્યા હતા શકુંતલા વસાવાના એડવોકેટ વિશાલ દવે, તેમણે કોર્ટ પાસે આવતીકાલનો સમય માંગ્યો છે, તારીખ માંગી છે કે આ મામલાની સુનાવણી કરવામાં આવે। ત્યારે જોવાનું રહ્યું કે આવતીકાલે આ મામલે તારીખ મળે છે કે કેમ શકુંતલા વસાવાના જામીન મામલે, તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।